શ્રી માયાભાઈ આહિર જ્યારે મંચ પર પધારે ત્યારે આપણે જોરદાર તાળીઓથી તેમનું અભિવાદન કરીશું. ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર આપણી વચ્ચે પધારી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી તેમનું અભિવાદન કરીએ. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ વતી શતાબ્દી મહોત્સવ અંતર્ગત તેમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. માનનીય સમાજના પ્રમુખશ્રી અને લોકલાડીના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના માન્ય ચેરમેન શ્રી કે રાહુલજી સાહેબને કે તેઓ માયાભાઈ આહિરને રાજપૂતી અમારી પરંપરાનું શૌર્ય પ્રતીક તલવાર પાઘડી સ્મૃતિચિહ્ન મહારાણા પ્રતાપનું પુસ્તક બુકે દ્વારા સ્વાગત કરશો. સૌપ્રથમ પાઘડી અર્પણ થઈ રહી છે. જોરદાર તાળીઓથી વધાવીએ માયાભાઈ આહિરનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. શતાબ્દી મહોત્સવનો ખેસ પણ તેમને અર્પણ થઈ રહ્યો છે. સાથે શાલ બુકે માલવદીપસિંહ અર્પણ કરી રહ્યા છે. સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે શ્રી કે રાહુલ સાહેબને વિનંતી કરીએ છીએ કે સ્મૃતિચિહ્ન સંભારણા શતાબ્દી મહોત્સવનું સંભાળવું અને તલવાર પણ અર્પણ કરશો. અને અન્ય સાજિંદાઓને પણ સ્વાગત ટીમ ખેસ અર્પણ કરશે. સાજિંદાઓને ખેસ દ્વારા સ્વાગત ટીમ સ્વાગત કરશે. સમગ્ર સ્વાગત ટીમ આવી જાય અને સ્વાગત કરશે. અનિરુદ્ધસિંહ સોલંકી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ પણ આવશે અને અનિરુદ્ધસિંહને પણ વિનંતી છે કે તેઓ પણ વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર જિલ્લામાંથી પધારેલ સૌ આગેવાનો આમંત્રિતોનો વિશેષ આભાર માનીએ છીએ. પત્રકાર મિત્રોનો, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયાના સૌ મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી સમગ્ર ટીમ, ફોટોગ્રાફી ટીમ તેમજ સમગ્ર ઇવેન્ટ ટીમનો પણ આભાર માનીએ છીએ. આ સુચારુ વ્યવસ્થામાં આપ સૌએ સુંદર સાથ સહકાર આપ્યો અને પબ્લિસિટી માટે સૌ મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીએ છીએ અને વિશેષ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. માન્ય કીર્તિદાન ગઢવી સાહેબનો પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. અનિરુદ્ધસિંહ સોલંકી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા અને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી માયાભાઈ આહિર અને તેમની સમગ્ર ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. જયકારો બોલીશું. જય ભવાની, જય ભવાની, જય ભવાની. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
हरिः ओम् हरिः ओम् हरिः ओम् हरिः ओम् हरिः ओम् वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अतुलित बलधामं हैम शैलाभ देहम धनुजवन किशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम धीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि लोकाभिरामं रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दनम् देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंदम देवकी परमानंदम कृष्णं वंदे जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परम ब्रह्म गुरु
साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। માડી વીસ ને હાથી હંસ વાઘની અરે યમને માતા દેવું સુમા ગતિષ્પમ ગતિષ્પમ તમે કા ભવાની જય ભવાની જય ભવાની મારી કરણી કરજે સહાય પણ કરણી આગે કીજીએ આજ મારી કરણી કરજે સહાય એ માતું જાગે જુગમાય જોગણી પરગાઠ પીઠળા સજણા અમને હામા મળ્યા કીર્તિદાન ભાઈ આવી છે જોરદાર તાળીના ગગડાટથી વધાવો વધારો મારા બાપ વધારો
જણા અમને હામા મળ્યા એ પછી ઉગડ્યા અહીંયા ના હાટ રે એ બાપ કામ ના પડ્યા પૂચી તણા હસે પણ જોને થપ થડ પણ થપ થડ અને મેળી હસે આન બાપ ખેલાણ લાગી ખાટ એ તમે બધા સાજણા ભલે ને આવ્યા તમારી વાત જય હો ક્યા વાત આજ રોજ ગોધરાને આંગણે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજનો આવું શતાબ્દી ઉત્સવ ખરેખર એમાંય સીકે રાવજી એના ચરણોમાં હું પ્રણામ કરું છું કારણ કે આવા વડીલોએ અને દિવસે અદ્ભુત યજ્ઞ સરસ મજાનો ઉત્સવ સાંજના અમે અહીંયા આવ્યા ત્યારે પણ તમામ સ્ટેટ અને નામાધારી રાજપૂતોની જ્યાં હાજરી હોય બાપુ આમ સામું જોઈ છે ને એટલે ત્યારે એમ લાગે છે કે શું આપણી ગરિમા છે અને આ ગરિમાની વચ્ચે ગરિમા બનતો એક આજનો જે કાર્યક્રમ ઉપસ્થિત મારા તમામ વડીલો તમામ ભારત વર્ષના ગૌરવ સમાન વ્યક્તિઓ બેઠી છે એના ચરણોમાંથી કોટી કોટી પ્રણામ કરું છું અને એમાંય અમને હરખા જેટલો છે કારણ કે એક તો ગોધરા હાદી ભાષામાં ગઈ તો આખા ભારતમાંથી કદાચ ગાય ક્યાંય ધરાણી ન હોય ને એ અહીંયા ગાય ધરાણ ગોધરા અને જ્યાં આવા રાજપૂતો બેઠા હોય ને ત્યાં ગાયની રક્ષા થતી હોય પૃથ્વીની રક્ષા થતી હોય માત ભારતીની રક્ષા થતી હોય આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મની જ્યાં રક્ષા થતી હોય એવો આજનો સનાતનને શોભે એવો રૂડો જ્યારે અવસર છે અને એમાંય ભગવાન સોમયાનાથના આજે 1000 વર્ષ પૂરા થાય મંદિરના 75 વર્ષ પૂરા થાય સોમનાથની અંદર જ્યારે એમ કહેવાય કે ત્યાં ભગવી ધજા ફડાકા મારી રહી છે ત્યાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને અહીંયા ગોધરામાં અમારા સમસ્ત રાજપૂત સમાજ જ્યારે અહીંયા શતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યા છે આવી એક ભવ્ય અને દિવ્ય યાદગી સાથેનો આજનો રૂડો કાર્યક્રમ છે ત્યારે અમને કેટલો હરખ છે કે બાપ
કેવું હોય તો શબ્દમાં ધ્યાન આપજો, સહેજ સુધારો એમાં કરું છું. આજે ભેગા થયા છે શું કામ? મેદાને મળવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે. પૂરેપૂરા પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ વતી પ્રમુખ શ્રી સીકે રાવજીને હું વિનંતી કરું કે મંચ ઉપર આવીને અમારા લોક લાડેલા ભાઈ શ્રી કીર્તિદાન ભાઈનું સ્વાગત કરે. તાળીના ગળાથી બધાઓ, બે હાથ બધાના ઊંચા હોવા જોઈએ. મારો બાપ પધારો, પધારો મારો બાપ પધારો. ગાજ ઉસરા પણ યાદ જાના સમસ્ત રાજપૂત સમાજ વતી જ્યારે કીર્તિદાનભાઈ ગઢવીનું જ્યારે સન્માન થઈ રહ્યું છે અને ખરેખર બાપુ આપણને જે આ લોકલાડીલો એવો કલાકાર મળ્યો છે, આ ગરવી ગુજરાતના સાહિત્ય જગતને જેણે માથે એમ કહેવાય કલગી લગાડી છે, માથે કલંકી લાગી ગયો એવા કીર્તિદાનભાઈ નું જ્યારે સન્માન થઈ રહ્યું છે અને સીકે રાવજી એમનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ. શાબાશ મારો બાપ, ક્યા બાપ. હરખ એટલો છે માથે હાથ વર્ષથી ધરતી નથી એમ કહેવાય કે વરસાદનો ફોરો ન પીડ્યો હોય. માનવીયની નજર છે એ આકાશ સામે એમ કહેવાય પોતાની મીઠું માટી માટીને પોતાની ગરદનનું દુખવા આવ્યું હોય અને હાથ વર માથેલી ગલફલિયા ખાઈને વયા જાય અને પછી એમ કહેવાય પાછો આહાડ આવે અને એ આહાડ અડધો વયો જાય અને એક ઓતરાથી એક દખણાથી બે ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને મધ આકાશે આવીને વિરાટરૂપ જાણે ધારણ કરે અને આભા મંડળને જેથી મળે હાકડું કરવાનું તેથી નેપાળી ખોપરા મીઠી વીજળી વેલાલ સામ કડક આભના હાથ કટકા મળે કરવા અને જેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકણા ત્રણ ત્રણ કટકા કરીને કહેતો મે આવ એ મોરલાને જેટલી મજા આવે ને આજે એવી મને કીર્તિભાઈને મજા છે, કારણ કે એવા હાડિયા વાદળા પડ્યા જેમ મેઘ ધરતીને રૂડો લાગે એ આ કાર્યક્રમને શોભે, આ પૃથ્વીને શોભે, ધરતીને શોભે એવા માઠુના બધા બેઠા છે. ત્યારે કંઠ ગિરા
ગડાળ નભ હોત ગડા ગાંઠણ ગાંઠણ જેમ ગાંતો આવતો હોય અને જેમ ધરતીને રૂડું લાગે એમ અમારો કીર્તિદાન ભાઈ આ હાડી મેઘની ઘોડે કહેવાય ગાંજે છે. અને આપ બધાની જ્યારે અહીંયા હાજરી છે ત્યારે કાંઈ વધારે ન બોલતા જેને સાંભળવા એક જીવનનો લાવો છે. અને હમણાં અમે થોડોક 15-20 દિનનું ગેપ પડી ગયો તો આજે ફરીવાર પાછા ભેગા થયા છીએ. અને અહીંયા કાંઈ ન કરીએ ને જરાય રૂડું નથી લગાડતો મારા બાપ. આ મોભીઓ બેઠા છે, જેને મળવું હોય તો એ સમય લેવો પડે. એ આજ રાજપૂત સમાજના આમંત્રણને માન આપીને પ્રેમને કાચે તાતણે નામાધારી વ્યક્તિઓ બેઠા છો. બધાના નામ લેવા બેહુ સાહેબ પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય. એ તમામ વડીલોની જ્યારે હાજરી હોય અને એમાંય ગોધરા હોય અને આપ બધાની જ્યાં પચરંગી પાઘડીઓ જોઈએ છે, તમામ શાખાના રાજપૂતો અહીંયા ઉપસ્થિત છે. અને એ ડાયરામાં જ્યારે ચારણ પ્રવેશ કરતો હોય ત્યારે એ કંઈક ભાતીકલ લાગતું હોય છે. અને એવા જ ભાઈ શ્રી કીર્તિદાનને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, અને એને જે મોજ આવે એવી લહેર લઈને આવે છે. બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીના ગળાથી વધાવીએ ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી.